શ્રી શનિદેવનો 1000મો જન્મ મહોત્સવ ઉજવાયો ત્યારે 4 વાગ્યે હવન, 5:30 કલાકે સાડી વિતરણ કાર્યક્રમ, 6 કલાકે મહેમાનોનું સ્વાગત, 6, 6:30 અને શનિદેવની મહાઆરતીનું, શ્યામ ખાટુ શ્યામની મહાઆરતી અને 6:45 વાગ્યે મહાપ્રસાદ. આશરે 4 થી 5 હજાર લોકો મહાપ્રસાદીનો લાભ લીધો અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે જ ગરીબ અને વિધવા બહેનોને સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો અને આ પ્રસંગે વડોદરા જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલી રાઠોડ પરિવારની દીકરી યાત્રી રાઠોડનું પણ મહાકાલ ભૈરવ અખાડા સંઘ સ્વાગત કરી ફુલહાર, સાલ, મોમેન્ટો આપીને આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ સાહેબનું સ્વાગત કર્યું. જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દાજી, મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ સોલંકી અને નર્મદા જિલ્લા પ્રભારી ભારતીય જનતા પાર્ટી તથા મંદિર કમિટીના ગુરુજી નારાયણ બાપુ કચ્છ ભુજથી પધાર્યા. ગુરુજી પ્રવીણ ગિરી બાપુ અને મહેન્દ્રભાઈ રાઠોડ, પ્રભુદાસભાઈ મકવાણા, અશોકભાઈ કુશવાહા, પ્યારલાલ સોનુ, બલવીશ્રી પ્રકાશ, મંદિર કમિટીની મહિલા ટીમ, વિમલાબેન પટેલ, વિજયાબેન પટેલ સોલંકી, રમીલાબેન સોલંકીનું મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તારીખ 25/2/1962 રવિવારના દિવસે સ્થાપના થયા પછી દર વર્ષે હાલના મુખ્ય ગુરુજી નારાયણ બાપુ અને તેમના પિતા અને વિનોદભાઈ સોલંકીના મોટા ભાઈ કૃષ્ણલાલ સોલંકી તથા તેમની ટીમ અવિરત સેવા આપી 100 થી 200 લોકોનો ભંડારો તે લોકો એમના પોતાના પોકેટ મનીમાંથી ભેગા કરીને પ્રાણ પ્રતિષ્ઠા ઉજવતા હતા. શનિદેવ મંદિર શ્રી ખાટુ શ્યામ મંદિરનો ભવ્ય વિકાસ થઈ રહ્યો છે. દર્ભાવટી નગરી ડભોઈના પવિત્ર મંદિરમાં સર્વનો સાથ સહકારથી, આશીર્વાદથી બધું નિહાળી રહ્યા છો. છેલ્લા 3 વર્ષથી હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદનો લાભ લે છે. હિન્દુત્વ ટકાવી રાખવા માટે આપ સર્વેનો સાથ સહકાર જરૂરી છે.